નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદ તારીખ 18/3/2026 રોજ જાફરાબાદ નગરપાલિકાના ટાઉન હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર નકુમ સાહેબ, નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ચીફ ઓફિસર ભાવનગર ગોસ્વામી, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ નગરપાલિકા, કર્મચારી નગરપાલિકા સદસ્ય હાજર રહ્યા હતા. તેમજ સરકારી અર્થે સરકારી કામ જેવા કે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં નામ કમી, આયુષ્માન કાર્ડ, વૃદ્ધા પેન્શન, અલગ અલગ આ કાર્યક્રમ કરીને લોકોએ એક જ જગ્યાએ સુવિધા મળી છે. તે રાજ્ય સરકાર જે સેવા સેતુ કાર્યક્રમ, આ કાર્યક્રમ 11 તબક્કે કરવામાં આવ્યું હતું, જેમાં જાફરાબાદ તેમજ આજુબાજુના ગામના લોકોએ ભાગ લીધો હતો. તો ફરી